વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 5મા ધોરણના ગણિતમાં 8મું પ્રકરણ નકશા આલેખન વિશે શીખવાના છીએ. તો નકશા આલેખન વિશે શીખતા પહેલા નકશો એટલે શું તેની આપણને ખબર હોવી જોઈએ. તો નકશો એટલે જમીન ઉપર જે કંઈ આવેલું છે, રસ્તાઓ, પર્વતો, ડુંગરો, પછી નદીઓ, તો એ બધું છે એને આપણે કાગળ ઉપર નિરૂપણ કરીએ એને નકશો કહેવાય. તો એ નકશો છે એને કઈ રીતે સમજવો અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો, નકશાને જોઈને તેમાં કયું સ્થળ ક્યાં આવેલું છે તે સમજવું, તે બધું આપણે આ પાઠની અંદર શીખવાના છીએ. તો અહીંયા એક આશી નામની છોકરી છે, એ તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ છે. એ ઇન્ડિયા ગેટ છે એ ક્યાં આવેલો છે તમને ખબર છે બાળકો? એ દિલ્હીમાં આવેલો છે. અને ત્યાં ઇન્ડિયા ગેટની જે રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો છે, જે રાજપથ છે, તેના ઉપર દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ભારતની સેના દ્વારા પરેડ કરવામાં આવે છે. અને એ પરેડ જોવા માટે આશી અને તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ દિલ્હી ગયા છે અને તે ઇન્ડિયા ગેટ પર ઊભા છે અને તે લોકો ત્યાં પરેડની રાહ જોઈ રહ્યા છે. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બંધાવવામાં આવેલો હતો. તો ઇન્ડિયા ગેટ છે એ શું કામ બાંધવામાં આવ્યો છે? તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જે સૈનિકો શહીદ થઈ ગયા હતા તેમની યાદમાં બાંધવામાં આવેલો છે. હવે અહીંયા એક ચિત્ર આપેલું છે અને ચિત્રની અંદર બાળકો છે એ પરેડની રાહ જોતા ઊભા હોય એવું દેખાય છે. અને આ બાળક છે એ બોલે છે, જો દીદી પેલો ઇન્ડિયા ગેટ છે. તો આ ઇન્ડિયા ગેટનું ચિત્ર આપેલું છે, એને બતાવીને બાળક એમ કહે છે કે તે ઇન્ડિયા ગેટ છે. આ એમના સર છે, આ બધા એના વર્ગના વિદ્યાર્થીઓ છે અને તે લોકો છે એ સાહેબ એમને કહે છે કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે, આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન છે. સાહેબ છે એને રાષ્ટ્રપતિ ભવન બતાવે છે કે ઇન્ડિયા ગેટ છે એની બરાબર સામે જે ઇમારત દેખાય છે તે રાષ્ટ્રપતિ ભવન છે. હવે અહીંયા નકશો આપેલો છે આખો. રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ, અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે. આ આખો રસ્તો છે જેના ઉપર પરેડ થાય છે અને આ બધું જે સાઈડમાં બધી જગ્યા છે એમાં લોકો બેસી અને પરેડ છે જોવે છે. તો આખો ફોટો જે છે એ હેલિકોપ્ટર દ્વારા લેવાયેલો ફોટો છે અને એ બહુ જાજી જગ્યા હોય અને કાગળ ઉપર, જો અહીંયા કાગળ ઉપર એનું નિરૂપણ કરેલું છે તો એ નકશો કહેવાય. અને નકશાની અંદર કઈ જગ્યાએ કયું સ્થળ આવેલું છે એ સ્થળના નામ નિર્દેશ કરેલા હોય. તો નકશો છે એ આ રીતના બનાવવામાં આવે છે. બરાબર છે? હવે આ નકશો જોઈ અને આપણે થોડાક પ્રશ્નોના જવાબ આપવાના છે, નીચે આપેલા છે. પહેલો પ્રશ્ન છે, શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા 1ને જુઓ, તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો અને તેનું નકશા ઉપર આલેખન કરો. તો તમે કોઈ નકશો જોયો છે શહેરનો? તો આપણે શહેરનો નકશો તો જોયો જ હોય. તો હવે અહીંયા જે નકશો આપેલો છે એને આપણે ફોટા સાથે સાંકળવાનો છે અને એમાં ઇન્ડિયા ગેટ ક્યાં છે નકશાની અંદર તે આપણે બતાવવાનું છે અને એના ઉપર નિશાન કરવાનું છે. તો આખો નકશો છે એની અંદર જોઈએ આપણે તો ઇન્ડિયા ગેટ ક્યાં આવશે? સૌપ્રથમ તો અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે અને આમાં અહીંયા ઇન્ડિયા ગેટ છે. તો ઇન્ડિયા ગેટ છે આ મોટું સર્કલ પહેલાં છે અને પછી નાનું સર્કલ છે એની અંદર આવેલો છે. બરાબર છે? તો અહીંયા પણ જોઈએ આપણે આ મોટું સર્કલ અને એની ઉપર આ નાનું સર્કલ છે, એની અંદર અહીંયા ઇન્ડિયા ગેટ આવેલો છે. તો એના ઉપર આપણે નિશાન કરવાનું છે. ક્યાં નિશાન કરશું આપણે? તો કે અહીંયા ઇન્ડિયા ગેટ આવેલો છે. બરાબર છે? આગળનો પ્રશ્ન છે, નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલા છે, આ રસ્તાને ફોટામાં શોધી કાઢો. નકશાના આ ભાગની અંદર ઘણા બધા રસ્તાઓ આવેલા છે. કસ્તુરબા ગાંધી માર્ગ, તિલક માર્ગ, ડૉક્ટર ઝાકિર હુસેન માર્ગ, માનસિંગ રોડ,
આટલા બધા રસ્તાઓ આવેલા છે. તો આમાં ફોટાની અંદર આપણે ક્યાં દેખાય છે રસ્તાઓ? તો કે આ કસ્તુરબા ગાંધી માર્ગ, તિલક માર્ગ, ડૉક્ટર ઝાકિર હુસેન માર્ગ, માનસિંહ રોડ, આ બધા રસ્તાઓ છે એ ફોટાની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. આગળનો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાઓના નામ આપો. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં, તો રાષ્ટ્રપતિ ભવન છે અહીંયાથી ઇન્ડિયા ગેટ આટલો રસ્તો છે, એમાં પસાર કરવામાં આવતા રસ્તાઓના નામ. તો નકશાની અંદર જોઈને પેલા વિજય ચોક આવે છે, ભાઈ રસ્તાનું નામ આપેલું નથી. રફી માર્ગ છે અને જનપથ, બે રસ્તાઓ આવે છે. આ આડો રસ્તો છે એ આગળના નકશાની અંદર માનસિંહ રોડ તરીકે દર્શાવેલો છે. તો એ કદાચ આપણે અહીંયા માનસિંહ રોડ છે એવું પણ લખી શકીએ. તો 3 રસ્તા થાય, રફી માર્ગ, જનપથ અને માનસિંહ રોડ. બરાબર છે. આગળનો પ્રશ્ન છે, નકશા 1માં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. શું તે ફોટાની અંદર દેખાય છે? તો કે નકશા 1ની અંદર નેશનલ સ્ટેડિયમ જો અહીંયા દેખાય છે, આ નેશનલ સ્ટેડિયમ છે. ફોટાની અંદર દેખાતું નથી. કેમ? કેમ કે ફોટો છે થોડો આ ઉપરથી લીધેલો છે, આગળથી લીધેલો છે. જો કદાચ મોટો ફોટો નજીકથી લીધેલો હોય તો અહીંયા નેશનલ સ્ટેડિયમ હોય, પણ આમાં આ ફોટાની અંદર દેખાતું નથી. હવે જે આ ભાગ છે નકશાનો, આટલો ભાગ, એને એ નકશાને મોટો કરીને અહીંયા આપવામાં આવેલો છે. એ જ ભાગ છે એટલે મોટો કર્યો છે, એટલે એની અંદર ઘણા બધા બીજા રસ્તાઓ પણ આપણે જોઈ શકીએ છીએ અને ઘણા બધા સ્થળો જેમ કે ચિલ્ડ્રન પાર્ક છે અને આ બધા રસ્તાઓ છે એ બધું આપણે જોઈ શકીએ છીએ. અને તેના આધારે થોડા પ્રશ્નો છે, પ્રશ્નોના જવાબ આપણે નીચે આપવાના છે. તો એ પ્રશ્નો જોઈએ આપણે. એમાં પહેલો પ્રશ્ન છે, જો તમે રાજપથ પર ચાલી રહ્યા હો તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? આપણે નકશાની અંદર જોઈએ, જો આપણે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો હોય? તો આ રાજપથ છે, એના ઉપર આપણે ચાલી રહ્યા છીએ. અહીંથી ચાલવાનું છે આપણે આવી રીતે. તો ઇન્ડિયા ગેટ પછી, એટલે ઇન્ડિયા ગેટ પછી ચિલ્ડ્રન પાર્ક ક્યાં છે? અહીંયા છે. એ આપણે કઈ બાજુ હોય? તો કે જમણી બાજુ હોય. તો જવાબની અંદર આપણે લખવાનું છે ઇન્ડિયા ગેટ પછી ચિલ્ડ્રન પાર્ક છે એ આપણી જમણી બાજુ હશે. ચિલ્ડ્રન પાર્ક જમણી બાજુ છે. બરાબર છે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તો અહીંયા 3 રસ્તાઓ આપેલા છે, 3 જોડ આપેલી છે, માનસિંહ રોડ, શાહજહાં રોડ, અશોક રોડ અને માનસિંહ રોડ, અને જનપથ ને રાજપથ. તો એમાંથી કઈ જોડ છે સૌથી મોટો ખૂણો બનાવે છે? આપણે નકશાની અંદર જોઈએ. તો એક ખૂણો અહીંયા છે જનપથ અને રાજપથ, આ છે અશોક રોડ અને માનસિંહ રોડનો ખૂણો, અને આ માનસિંહ રોડ અને શાહજહાં રોડનો ખૂણો. તો મોટો ખૂણો કયો થયો? આ ખૂણો. એ કયો છે? માનસિંહ રોડ અને અશોક રોડ. તો જવાબની અંદર આવશે માનસિંહ રોડ અને અશોક રોડ. આ જવાબમાં આવશે. આગળનો પ્રશ્ન છે, ઉપર આવેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? તો અહીંયા જે જોડ આપેલી છે, આ જોડ, એમાંથી કઈ જોડ છે એ કાટખૂણો બનાવે છે? તો એ આપણે નકશાની અંદર જોઈએ. તો પહેલો ખૂણો છે આ છે, બીજો આ છે અને ત્રીજો આ. એમાંથી આ રસ્તો છે એ કાટખૂણો બનાવે છે. કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો. તો આ ખૂણો છે જનપથ અને રાજપથ, બે વચ્ચે જે ખૂણો બને છે એ કાટખૂણો છે. બરાબર છે. તો અહીંયા જવાબની અંદર આવશે જનપથ અને રાજપથ. તો અહીંયા જવાબ છે એ ઉપર લખેલો જ છે, છતાં પણ અહીંયા આપણે લખવો હોય તો આવશે જનપથ અને રાજપથ. બરાબર છે. જનપથ અને રાજપથ છે એ કાટખૂણો બનાવે છે. અહીંયા એક બીજો નકશો છે, અને એ નકશો છે એ અહીંયા જે બાળકો પરેડ જોવા માટે આવ્યા છે એ લોકો સમાચાર પત્ર વાંચી રહ્યા છે, અને સમાચાર પત્રની અંદર આ છે એ નકશો આપેલો છે. એ નકશો છે એ જોઈને અને એમાં પરેડનો રસ્તો ક્યાં છે એના વિશેનો અંદાજ લગાવે છે, અને એવું બધું માહિતી મેળવી રહ્યા છે બાળકો. તો આખો રસ્તો છે જે મોટા વિસ્તારનો રસ્તો બનાવેલો છે.
બરાબર છે, આખો નકશો છે. એમાં ઘણા બધા સ્થળો આવેલા છે, જેમ કે આ રાષ્ટ્રપતિ ભવન, રાજપથ ને ઇન્ડિયા ગેટ ને એ બધું આ રાજપથ છે. એ જે આગળ આપણે નકશો જોયો એ ભાગ આટલો જ છે. તો એને મોટો બનાવવામાં આવ્યો છે. તો અહીંયા અલગ અલગ બીજા રસ્તાઓ છે, અહીંયા લાલ કિલ્લો છે, જામા મસ્જિદ છે, એ બધા સ્થળો છે એ આની અંદર આપણે જોઈ શકીએ છીએ. અહીંયા યમુના નદી છે, બરાબર છે, બધું આની અંદર જોઈ શકીએ છીએ. અને આ નકશો જોઈને આપણે પાછા થોડા પ્રશ્નોના જવાબ નીચે આપવાના છે, તો એ જોઈએ આપણે. તો એમાં બાળકો છે એ વાતચીત કરી રહ્યા છે. શું વાતચીત કરે છે? પેપર જોઈને વાતચીત કરી રહ્યા છે. જુઓ, પેલો ઇન્ડિયા ગેટ અને રાજપથ છે. કયો? પેપરમાં જોઈને એ લોકો કહે છે ઇન્ડિયા ગેટ અને રાજપથ ને બધું બતાવે છે. તો એ નકશાની અંદર આપણે જોયું બધું ક્યાં રાજપથ છે અને ક્યાં ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન ને બધું છે. તેમની વચ્ચેનો લાંબો રસ્તો છે એ રાજપથ છે. તો નકશાની અંદર આપણે જોઈએ ક્યાં છે રાજપથ? તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ આ રાજપથ છે. તો એ બાળકો છે એ પેપરની અંદર જે ન્યૂઝપેપરની અંદર રસ્તો છે તે જોઈ રહ્યા છે. તો એમાં પ્રમાણમાપ એ લોકો જોવે છે. પ્રમાણમાપ એટલે શું? તો કે નકશોથી ચોક્કસ માપથી બનાવવામાં આવેલો હોય છે. કે આટલા સેન્ટીમીટરની લંબાઈનો કોઈ રસ્તો હોય તો એનું માપ છે 1 કિલોમીટર જ થાય. તો એવી રીતના એ પ્રમાણમાપથી બનાવવામાં આવેલો છે. તો દરેક નકશા છે એની અંદર પ્રમાણમાપ આપેલું હોય. એના આધારે આપણે કયું સ્થળ છે એ કેટલું દૂર છે ને એનો અંદાજ આપણે લગાવી શકતા હોઈએ છીએ. તો એના આધારે એ લોકો કહે છે કે નકશા ઉપર 4 સેન્ટીમીટર એટલે જમીન ઉપર 2 કિલોમીટર. તો નકશામાં રાજપથ છે એ 4 સેન્ટીમીટર લાંબો હોય એવું એમને લાગે છે. એટલે જમીન ઉપર એ 2 કિલોમીટર થાય, કેમ કે 2 સેમી એટલે 1 કિલોમીટર, તો 4 સેમી એટલે 2 કિલોમીટર. બરાબર છે. જો આ બીજો એક છોકરો કહે છે કે મારી મમ્મીએ પણ કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરીને ઇન્ડિયા ગેટ સુધીનો રસ્તો 2 કિલોમીટર લાંબો છે. તો એ બધી વાતચીત આવી કરી રહ્યા છે. હવે અહીંયા થોડાક પ્રશ્નો છે. પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. તો નકશા 3ની અંદર આપણે પરેડનો રસ્તો બતાવવાનો છે અને ઇન્ડિયા ગેટ અને રાજપથ ઉપર નિશાન બતાવવાનું છે. તો નકશો 3 છે આ, અને એની અંદર આપણે પરેડનો રસ્તો બતાવવાનો. તો પરેડનો રસ્તો આ છે. એમાં ઇન્ડિયા ગેટ અને રાજપથ ઉપર નિશાન લગાવવાનું છે. તો ઇન્ડિયા ગેટ ક્યાં છે? અહીંયા છે. રાજપથ ઉપર નિશાન લગાવવાનું છે. તો આ રસ્તો છે એ રાજપથ છે. બરાબર છે. આપણે એ નિશાન લગાવી દીધું. આગળનો પ્રશ્ન છે નકશાને ધ્યાનપૂર્વક જુઓ અને આ શોધી કાઢો. એમાં એ છે નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? એમાં 3 રસ્તા અહીંયા આપેલા છે. BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને તિલક માર્ગ. આ 3 રસ્તાઓ આપણે નકશાની અંદર જોવાના છે અને એમાંથી કયો રસ્તો લાંબો છે એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલાં તો BS જફર માર્ગ એટલે બહાદુર શાહ જફર માર્ગ છે એ આવડો છે. પછી આ સુભાષ માર્ગ છે અને આ તિલક માર્ગ છે. એમાંથી સૌથી લાંબો રસ્તો કયો છે? તો કે આ બહાદુર શાહ જફર માર્ગ છે એ નહીં, સુભાષ માર્ગ છે એ સૌથી લાંબો રસ્તો છે. બરાબર છે. તો જવાબની અંદર આવશે સુભાષ માર્ગ. સુભાષ માર્ગ છે એ સૌથી લાંબો રસ્તો છે. આગળનો પ્રશ્ન છે જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા માટે આવતી હોય તો તેણે કેટલે દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરો. રૂબિયા નામની છોકરી છે એને જામા મસ્જિદથી પરેડ જોવા માટે આવવું છે. તો જામા મસ્જિદ ક્યાં છે? અહીંયા છે. અને પરેડ જોવા માટે અહીંયા આવશે, ઇન્ડિયા ગેટ પર આવશે. તો કયા રસ્તેથી ચાલશે? અહીંયા થઈને હાલશે એટલું, અને અહીંયા પરેડ જોવા માટે ઊભી રહેશે. બરાબર. તો એને કેટલા કિલોમીટર સુધી ચાલવું પડશે? તો આપણે માપપટ્ટીથી જે અહીંથી આટલું 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 અને એટલું અહીંયા સુધીનું માપપટ્ટીથી અંતર માપી લેવાનું છે. કેટલા સેન્ટીમીટર થાય છે નકશા ઉપર? નકશા ઉપર જેટલા સેન્ટીમીટર થતું હોય એના આધારે અહીંયા પ્રમાણમાં આપેલું છે કે 2 સેમી એટલે 1 કિલોમીટર. તો જેટલા સેન્ટીમીટર થાય એના આધારે આપણે કિલોમીટર છે એ નક્કી કરી શકીએ. તો તમારે પાઠ્યપુસ્તકની અંદર આ રસ્તો આખો માપપટ્ટીથી માપી લેવાનો છે. તો એ અંદાજિત 8 સેન્ટીમીટર જેટલો થશે. અંદાજિત 8 સેન્ટીમીટરની આસપાસ થશે. તો એને કેટલા કિલોમીટર સુધી ચાલવું પડશે? તો 4 કિમી જેટલું ચાલવું પડશે.
હવે પરેડનો આખો રસ્તો છે એ કેટલા કિલોમીટર લાંબો છે? આગળનો પ્રશ્ન છે પરેડનો આખો રસ્તો. પરેડનો આખો રસ્તો એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી નેશનલ સ્ટેડિયમ સુધીનો રસ્તો. જેમ કે અહીંથી આખો રસ્તો પૂરો ક્યાં થાય છે? નેશનલ સ્ટેડિયમે પૂરો થાય છે. આટલો રસ્તો લાંબો માપવાનો છે આપણે. તો ઇન્ડિયા ગેટ સુધીનો રસ્તો છે એ 2 કિલોમીટર છે, પણ નેશનલ સ્ટેડિયમ સુધીનો રસ્તો છે એ 3 કિલોમીટર જેટલો લાંબો થશે. તો જવાબ આવશે 3 કિલોમીટર. હવે જેમ જેમ પરેડ આગળ વધે છે તેમ બાળકો છે એ કેટલાક વિદ્યાર્થીઓ છે હાથી ઉપર આવતા એમને દેખાય છે. તો એ બાળકો છે એમને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો છે, એટલે એને પરેડની અંદર હાથી ઉપર બેસાડવામાં આવેલા છે. અને અલગ અલગ પ્રકારના નૃત્ય અને એવું બધું છે એ બાળકો છે એ જોઈ રહ્યા છે. અને વિદ્યાર્થીઓ પરેડની સાથે લાલ કિલ્લો પણ જોવા માટે જવાના છે. તો લાલ કિલ્લા વિશે વાતચીત કરવા માંડ્યા. અને ગપ્પુ નામનો છોકરો છે એ અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો. તે બીજા વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા માંડ્યો. જો કોઈ વિદ્યાર્થીએ જોયેલો સ્થળ હોય અને અહીંયા ફરીવાર જવાનું હોય તો ત્યાં શું આવેલું છે એના વિશે તરત જ ઉત્સાહમાં આવી જાય અને બોલવા મળે. એમાં ગપ્પુ છે એને લાલ કિલ્લો છે જોઈ ચૂકેલો છે, એટલે એ બીજા વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા માંડે છે. હવે અહીંયા લાલ કિલ્લા વિશેની થોડીક માહિતી આપેલી છે. ને બાળકો વાતચીત કરી રહ્યા છે. શું કહે છે? જો એ પરેડ જોઈને હવે લાલ કિલ્લો જોવા માટે પહોંચ્યા છે. જ્યારે એ લાલ કિલ્લે પહોંચ્યા તો ત્યાં ટિકિટ લેવા માટે ઘણી બધી લાંબી લાઈન હતી, કેમ કે ઘણા બધા લોકો અહીંયા લાલ કિલ્લો જોવા માટે આવેલા હશે. તો ઘણી બધી લાંબી લાઈન હતી. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહેવામાં આવે છે. જો અહીંયા ચિત્ર આપેલું છે અને નીચે નામ પણ લખેલું છે લાહોરી ગેટ. આ લાહોરી ગેટ છે. લાલ કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારને લાહોરી ગેટ કહેવામાં આવે છે. તેની અંદર પ્રવેશીને અમે ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા, જેની બંને બાજુ નાની નાની દુકાનો હતી. ત્યાંથી અંદર પ્રવેશીને એ લોકો ક્યાં પહોંચ્યા? તો કે એક મોટું પરિસર હતું, લાંબુ પરિસર, અને એની બંને બાજુ નાની નાની દુકાનો હતી. જો અહીંયા નાની નાની દુકાનો જોઈ શકીએ છીએ આપણે. તો ત્યાં પહોંચાઈએ અને એ બધી દુકાનો છે એને મીના બજાર કહેવામાં આવે છે. ત્યાંથી આ એક છોકરો છે એણે એની બહેન માટે બંગડીઓ પણ ખરીદી છે. અહીંયા આખો લાલ કિલ્લાનો નકશો આપેલો છે. આખો નકશો છે લાલ કિલ્લાનો. એમાં અહીંયા લાહોરી ગેટ છે, ત્યાંથી અંદર જવાનું. અહીંયા મીના બજાર આવે છે. ત્યાં પછી અલગ અલગ પ્રકારની ઇમારતો લાલ કિલ્લાની અંદર આવેલી છે. એ બધું અહીંયા છે. અહીંયા યમુના નદી છે, આ રસ્તાઓ છે, અહીંયા સુભાષ માર્ગની બધું છે. એમાં દિશાઓ પણ બધી આપેલી છે. ઉત્તર દિશા છે, આ પૂર્વ દિશા છે, દક્ષિણ દિશા છે, આ પશ્ચિમ દિશા છે. બરાબર છે. તો બધું અહીંયા આપેલું છે. અને એના આધારે આપણે થોડા પાછું આગળ માહિતી મેળવવાની છે. તો અહીંયા આપેલું છે નક્કરખાના. આ જે ચિત્ર છે એ નક્કરખાનાનું ચિત્ર છે, જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો. રાજાને એની પ્રજાને કંઈક સમાચાર આપવાના હોય અથવા તો કંઈક નવા નિયમો વિશેની જાણકારી આપવાની હોય તો એમના માણસો છે એ આ જગ્યા ઉપર ઢોલ વગાડી અને આખા કિલ્લામાં રહેતા લોકોને એની જાણ કરતા હતા. ઢોલ વગાડીને રાજાનો સંદેશો આપતા હતા. તો નકશાની અંદર આપણે જોઈએ કે નક્કરખાના ક્યાં આવેલું છે? તો નક્કરખાના છે લાહોરી ગેટથી અંદર જઈએ એટલે મીના બજાર અને પછી અહીંયા જે છે નક્કરખાના આવેલું છે. બરાબર છે. નક્કરખાના છે ત્યાં ઢોલ વગાડીને આખા કિલ્લામાં જે લોકો રહેતા હોય એને બધાને રાજાનો સંદેશો આપવામાં આવતો હતો. આગળ છે ત્યાંથી સીધા નક્કરખાના થઈને અમે દીવાને આમ પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? દીવાને આમ પહોંચ્યા. પહોંચી શકો છો. રાજા આ જગ્યાનો ઉપયોગ પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા. તો દીવાને આમ ક્યાં છે? નકશાની નક્કરખાનાથી સીધા આગળ જઈએ એટલે અહીંયા જે આ ઇમારત આવે છે દીવાને આમ છે. એનો ઉપયોગ રાજા શેના માટે કરતા હતા? તો કે આ જગ્યાનો ઉપયોગ રાજા પોતાની પ્રજાને મળવા માટે કરતા હતા. પ્રજાને શું કામ મળતા હશે રાજા? તો કે પ્રજાને કોઈ સમસ્યા હોય, મુશ્કેલી હોય તો એનું સમાધાન કરવા માટે રાજા છે એ પ્રજાને આ જગ્યા પર મળતા હતા. આગળ છે દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહેલ જોયો. તે ખૂબ જ સુંદર ઇમારત છે. અમારી ડાબી બાજુ બીજી 3 ઇમારતો હતી. આ ઇમારતોને નકશામાં શોધી કાઢો. તો એમણે દીવાને આમથી સીધા આગળ ચાલીને રંગમહેલ જોયો. તો રંગમહેલ ક્યાં છે નકશાની અંદર? તો કે રંગમહેલ છે અહીંયા છે.
આ રંગમહેલ છે. એની ડાબી બાજુ એટલે કે આ બાજુ બીજી 3 ઇમારતો છે. કઈ કઈ ઇમારતો છે? તો કે સૌથી પહેલા છે આરામગાહ છે, પછી દીવાને ખાસ છે અને હમામ છે. એ 3 ઇમારતો છે. તેની અંદર આપણને એ શોધી કાઢવાનું કીધું છે. એનાથી આગળ છે અમે રંગમહેલથી ડાબી તરફ આગળ વધીને દીવાને ખાસ પહોંચ્યા, જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અગત્યના માણસોને મળવા માટે તેનો ઉપયોગ કરતા હતા. તો દીવાને ખાસ ક્યાં છે? નકશાની અંદર આપણે જોઈએ. દીવાને ખાસ છે અહીંયા છે. તો એ જગ્યાનો ઉપયોગ રાજા શેના માટે કરતા હતા? આ જગ્યાનો ઉપયોગ તો રાજા છે પોતાના અગત્યના માણસો અને મંત્રીઓને મળવા માટે કે રાજ્યની અંદર રાજ્ય ચલાવવા માટે કોઈ ફેરફાર કરવાના હોય કે કોઈ નવા નિયમો બનાવવાના હોય તો એના માટેની જે મળવાનું જે કામ છે એ રાજા આ જગ્યાએ કરતા હતા કે દીવાને ખાસની અંદર કરતા હતા. જો અહીંયા દીવાને ખાસ અને એનું ચિત્ર આપેલું છે કે જમણી બાજુથી રંગમહેલ, આરામગાહ અને દીવાને ખાસ. તો સૌથી પહેલું છે એ રંગમહેલ છે, આ ઇમારત દેખાય છે એ આરામગાહ છે અને છેલ્લી ઇમારત દેખાય છે એ દીવાને ખાસ છે. એ 3 ફોટાની અંદર દેખાય છે. પછી અહીંયા છે રંગમહેલની અંદરનો આખો ફોટોગ્રાફ આપેલો છે, દીવાને ખાસની અંદરનો આખો ફોટો આપેલો છે, જે આપણે જોઈ શકીએ છીએ કે એની કોતરણીને એવું બધું ખૂબ જ સુંદર હોય એવું આપણે જોઈ શકીએ છીએ. અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે. નકશો 4 જોઈને આપણે આ પ્રશ્નનો જવાબ આપવાના છે. એમાં એ છે આમાંથી કઈ ઇમારત યમુના નદીથી વધુ નજીક છે? દીવાને આમ કે દીવાને ખાસ? કઈ ઇમારત યમુના નદીથી વધારે નજીક છે? તો નકશાની અંદર જોઈએ યમુના નદી અહીંયા છે, અહીંયા યમુના નદી છે, અહીંયા દીવાને ખાસ છે, અહીંયા દીવાને આમ છે. તો કઈ ઇમારત વધારે નજીક છે યમુના નદીથી? કે દીવાને ખાસ છે એ યમુના નદીથી વધારે નજીક છે. જવાબ લખીએ દીવાને ખાસ. દીવાને ખાસ વધુ નજીક છે. આગળનો પ્રશ્ન છે કઈ 2 ઇમારતો વચ્ચે આરામગાહ આવેલું છે? તો નકશાની અંદર જોઈએ આરામગાહ પહેલા તો ક્યાં આવેલું છે? આરામગાહ છે અહીંયા આવેલું છે અને એની એક બાજુ રંગમહેલ છે અને એક બાજુ દીવાને ખાસ છે. તો આરામગાહ છે એ રંગમહેલ અને દીવાને ખાસ 2 ઇમારતોની વચ્ચે આવેલું છે. તો જવાબ લખીએ રંગમહેલ અને દીવાને ખાસ 2ની વચ્ચે આવેલું છે. ત્રીજો પ્રશ્ન છે રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? તો રંગમહેલથી હમામ તરફ જતા એટલે નકશાની અંદર આપણે જોઈએ રંગમહેલ છે અહીંયા, હમામ અહીંયા છે, ત્યાંથી આપણે આ બાજુ જઈશું. કઈ 2 ઇમારતો આવશે? તો કે આરામગાહ આવશે અને દીવાને ખાસ આવશે. તો રંગમહેલથી હમામ તરફ જતા આરામગાહ અને દીવાને ખાસ ઇમારતો પાસેથી પસાર થઈશું. આગળનો પ્રશ્ન છે આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? તો એ નકશાની અંદર મીના બજાર છે ક્યાં છે? તો કે મીના બજાર છે અહીંયા છે અને આ બધી ઇમારતો છે એમાંથી સૌથી દૂર કઈ છે? તો કે હમામ અને આ મોતી મહેલ એ 2 ઇમારતો છે એ સૌથી દૂર હોય એવું આપણે લાગે છે. તો જવાબમાં આપણે લખીશું કે હમામ અને મોતી મહેલ એ સૌથી દૂર છે. આગળનો પ્રશ્ન છે દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તો જવાબમાં જોઈએ આપણે તો એ અહીંથી આપણે અંતર માપવાનું છે. દીવાને ખાસથી અહીંયા સુધીનું અંતર આપણે માપપટ્ટીથી માપી લેવાનું છે. તો એ અંદાજિત 5 સેન્ટીમીટર જેટલું હોય એવું આપણે કહી શકીએ. તો 5 સેન્ટીમીટર છે. તો અહીંયા પ્રમાણ માપ આપેલું છે 1 સેમી બરાબર 100 મીટર. તો એનો જવાબ છે તમે પણ માપપટ્ટીથી માપીને મેળવી શકશો કે જેટલા સેન્ટીમીટર તમારે થાય એના આધારે 1 સેમી બરાબર 100 મીટર
તો એવી રીતે તમારે માપ કરી લેવાનું છે અને એનો જવાબ છે એ માપપટ્ટીથી માપીને શોધી લેવાનો છે. આગળ અહીંયા થોડોક પ્રમાણ માપને સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે કે પ્રમાણ માપ છે એ શું છે ખરેખર. તો અહીંયા એક અડધા સેન્ટીમીટરની જાળી આપેલી છે અને એની અંદર આ એક ચિત્ર બનાવેલું છે દીવાનું. એનું જ ચિત્ર અહીંયા 1 સેન્ટીમીટરની જાળીની અંદર બનાવેલું છે અને એનું જ ચિત્ર અહીંયા 2 સેન્ટીમીટરની જાળીની અંદર બનાવવામાં આવેલું છે. તો એ ચિત્ર છે એ નાનું મોટું થઈ ગયું છે. તો એ ચિત્ર નાનું મોટું થયું છે તો એ શું કામ નાનું મોટું થયું છે? તો કે આ જાળી છે એ નાની મોટી કરી છે, એટલે કે નકશો નાનો મોટો થયો છે. ચિત્ર છે એ વસ્તુ તો એવડી ને એવડી જ રહેશે, પણ જે જાળી છે એ નાની મોટી થાય એટલે આખું ચિત્ર છે એ નાનું મોટું થાય છે. બાકી જે વસ્તુ છે એ તો દીવો તો જેવડો છે એવડો ને એવડો જ રહેશે. તો એવી જ રીતે જમીન ઉપરથી જ્યારે નકશો બનાવવામાં આવે છે ત્યારે જમીન ઉપર જે ભાગ આવેલો છે એ તો એવડો ને એવડો જ રહે, પણ કેવડા કાગળની અંદર અને કેવડી જાળીની અંદર જે નકશો બનાવવામાં આવે છે એના આધારે નકશો નાનો મોટો થતો હોય છે. બરાબર છે. તો એની અંદર નીચે પ્રમાણમાં આપેલું હોય એના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયા સ્થળથી કેટલું અંતર છે બીજું સ્થળનું. તો એવી રીતે આ ચિત્ર તમારે અહીંયા બનાવવાનું છે. એમાં આ જે દીવો છે એ બનાવેલો છે એમાં અહીંયા જે પાન આપેલું છે એ તમારે અડધા સેન્ટીમીટરની જાળીમાં પણ બનાવવાનું છે અને એની અંદર પણ બનાવવાનું છે. એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પાનનું જે ચિત્ર બનાવેલું છે એમાં કેટલા ખાનાનો ઉપયોગ થયો છે અને કઈ રીતે ઉપયોગ થયેલો છે એ જ રીતે એમાં એ જ ખાનાનો ઉપયોગ કરીને આપણે ચિત્ર બનાવવાનું છે. એમ આ મોટામાં પણ એ જ રીતનું ચિત્ર બનાવવાનું છે. ગાડી બનાવવાની છે તો એ પણ એમની અંદર જેટલા ખાનાનો ઉપયોગ થયો છે એટલા જ ખાનાનો ઉપયોગ કરીને અડધા સેન્ટીમીટરની જાળીમાં પણ એ ચિત્ર બનાવવાનું છે અને 2 સેન્ટીમીટરની જાળીમાં પણ એ ચિત્ર બનાવવાનું છે. તો એ પ્રવૃત્તિ સરસ મજાની તમારે પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે. એ જ રીતે અહીંયા પણ એવી પ્રવૃત્તિ એક બીજી આપેલી છે. તો અહીંયા એક નકશાનો એક નાનો એવો ભાગ આપેલો છે. કયો ભાગ છે એ ઓળખી શકો છો? તો કે આ રાજપથ છે, આ ઇન્ડિયા ગેટ વાળો ભાગ છે. બરાબર છે. તો એ 1 સેન્ટીમીટરની જાળીની અંદર આ આખો નકશો બનાવેલો છે. એને તમારે 2 સેન્ટીમીટરની જાળીની અંદર બનાવવાનો છે. જો 1 સેન્ટીમીટરની જાળી હોય તો નીચે પ્રમાણમાં એવું લખેલું હોય કે 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 1 કિલોમીટર. હવે એને અડધા સેન્ટીમીટર એટલે કે આનાથી નાનું બનાવવામાં આવે તો પ્રમાણમાં શું લખેલું હોય નીચે? તો કે અડધો સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. 2 સેન્ટીમીટરની જાળીની અંદર તમે નકશો બનાવશો તો એનું પ્રમાણમાં શું લખાશે? તો કે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. આવી રીતે પ્રમાણમાપ છે એની કેટલા સેન્ટીમીટરની જાળી છે એના આધારે નક્કી થતું હોય છે. તો એ આ નકશો છે એ તમારે અહીંયા પેન્સિલથી અને માપપટ્ટીથી આમાં બનાવવાનો છે અને કયા ખાનામાં કયો રસ્તો આવે છે એનું ખાસ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખીને એ નકશો બનાવવાનો છે. તો એ પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે અહીંયા આગળ વિદ્યાર્થીઓ જે પરેડ જોઈ તેના વિશેની થોડીક વાતચીત કરી રહ્યા છે. પરેડની અંદર અલગ અલગ રાજ્યના અલગ અલગ નૃત્યો પણ હોય છે. તો અહીંયા આ છોકરી એવું કહે છે કે કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. તો કર્ણાટકના લોકોએ જે નૃત્ય કર્યું એ આ છોકરી છે એને ખૂબ જ ગમ્યું. હવે આ એમ કે છે છોકરી કે દિલ્હી આવવા માટે એમને ઘણી બધી લાંબી મુસાફરી કરવી પડી છે. શું કામ લાંબી મુસાફરી કરવી પડી હોય? તો કે કર્ણાટક રાજ્ય છે એ દિલ્હીથી ઘણું દૂર છે અને ભારત દેશ છે એ ઘણો મોટો છે. તો એમને દિલ્હી પહોંચવા માટે એમને ઘણી બધી લાંબી મુસાફરી કરવી પડી હોય. હવે આ છોકરો એમ કહે છે કે ત્રિપુરાનું નૃત્ય એને સૌથી વધારે ગમ્યું છે. ત્રિપુરા સિક્કિમથી ઘણું બધું દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ છે દિલ્હીથી નજીક છે. જો એણે નકશો જોયો હશે એટલે એમ કહે છે કે ત્રિપુરા અને સિક્કિમ રાજ્ય છે એ દિલ્હીથી ઘણા બધા દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ છે એ દિલ્હીથી નજીક છે એવું કહે છે. તો આગળ આપણે નકશો જોવાના છીએ અને એ આપણે જોઈશું કે કઈ જગ્યાએ આવેલું છે. જો આ ભારતનો નકશો છે એની અંદર દિલ્હી અહીંયા આવેલું છે, સિક્કિમ અહીંયા આવેલું છે અને ત્રિપુરા અહીંયા આવેલું છે. તો એ રાજ્યો છે એ દિલ્હીથી ઘણા બધા દૂર છે, જ્યારે ઉત્તરાખંડ અને હરિયાણા એ બે દિલ્હીથી એકદમ નજીકના રાજ્યો છે. એવું ઓલો જે છોકરો છે એ કહે છે. હવે એ નકશાના આધારે અહીં નીચે થોડા પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નનો જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન છે, કર્ણાટકની ટીમ બેંગ્લુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી પહોંચવા માટે તેઓએ કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે? તો કર્ણાટકની ટીમ છે એ દિલ્હી આવે છે. શું કામ આવે છે? તો કે પરેડની અંદર ભાગ લેવા માટે આવે છે. તો એમને દિલ્હી પહોંચવા માટે કયા કયા ભાગમાંથી પસાર થવું પડશે, કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે?
તો આપણે નકશાની અંદર જોઈએ. આખો નકશો છે. હવે એમાં કર્ણાટકની ટીમ છે એ બેંગલુરુથી નીકળીને દિલ્હી આવે છે. તો ત્યાં પહોંચવા માટે એમને કયા કયા રસ્તા, પહેલાં તો અહીંથી ચાલશે, આ રસ્તેથી ચાલશે. તો એમને કયા કયા રાજ્યો આવશે વચ્ચે, તો કે મહારાષ્ટ્ર આવશે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા. 4 રાજ્યોમાંથી એમને પસાર થવું પડશે. અથવા તો આ બાજુથી પણ ચાલી શકે છે, એ બાજુથી ચાલશે તો આંધ્રપ્રદેશ આવશે, તેલંગાણા આવશે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ. એટલા રાજ્યોમાંથી એને પસાર થવું પડશે. બરાબર છે. આગળનો પ્રશ્ન છે, જમ્મુ કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા માટે દક્ષિણ તરફ મુસાફરી કરવી છે. તેઓએ કયા કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે? તો જમ્મુ કાશ્મીર પહેલાં તો ક્યાં છે? અહીંયા આવેલું છે જમ્મુ કાશ્મીર. એને દિલ્હી આવવાનું છે. તો એ કયા રાજ્યોમાંથી પસાર થશે? તો કે અહીંથી આવશે એટલે હિમાચલ પ્રદેશ આવશે, અથવા તો પંજાબ આવશે અને હરિયાણા આવશે. અહીંથી પણ ચાલી શકે અથવા તો અહીંથી ચાલે. જો આ બાજુથી ચાલે તો પંજાબ આવશે, અહીંથી ચાલે તો હિમાચલ પ્રદેશ આવશે, હરિયાણા આવશે. બરાબર છે. એ રાજ્યોમાંથી પસાર એને થવું પડશે. આગળનો પ્રશ્ન છે, નોનુ ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? અહીંયા ABCD 4 જવાબ આપેલા છે. પશ્ચિમ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એવા 4 જવાબ આપેલા છે. એમાંથી આપણે એને કઈ દિશામાં જવું પડશે એના વિશેનું આપણે કહેવાનું છે. તો સૌથી પહેલાં તો ગુજરાત ક્યાં છે? અહીંયા છે. પશ્ચિમ બંગાળ અહીંયા છે. હવે નોનુને એનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. એને મળવા માટે જવું છે તો આ દિશામાં એને મુસાફરી કરવી પડશે. નકશાની અંદર બધી દિશાઓ આપેલી છે. અહીંયા પશ્ચિમ છે, પૂર્વ છે, દક્ષિણ છે અને અહીંયા ઉત્તર છે. તો પશ્ચિમમાંથી પૂર્વ તરફ એને મુસાફરી કરવી પડશે આવી રીતે. બરાબર છે. તો જવાબની અંદર આવશે પૂર્વ તરફ મુસાફરી કરવી પડશે. આગળનો પ્રશ્ન છે, જમ્મુ કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? જમ્મુ કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે આપણે જોવાનું છે. તો જમ્મુ કાશ્મીર અહીંયા છે, એની ઉત્તર તરફ આ ઉત્તર દિશા છે, તો એની આ ઉત્તર તરફ આ રાજ્ય આવેલું છે. કયું રાજ્ય છે? લદ્દાખ રાજ્ય આવેલું છે. જમ્મુ કાશ્મીરની ઉત્તરે લદ્દાખ રાજ્ય આવેલું છે. બરાબર છે. આગળનો પ્રશ્ન છે, ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાત આપણે જોઈએ નકશાની અંદર અને એની પશ્ચિમ દિશામાં જોઈએ તો કે આ ગુજરાત છે, એની આ પશ્ચિમ દિશા છે. તો પશ્ચિમ દિશા તરફ કોઈ રાજ્ય આવેલું નથી. આ વાદળી કલરથી જે છે તે શું છે? દરિયો છે. બરાબર છે, સમુદ્ર છે. તો જવાબની અંદર લખીશું ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. બરાબર છે. હવે અહીંયા એક બીજો પ્રશ્ન આપેલો છે કે નકશા ઉપર 1 સેન્ટીમીટર એટલે જમીન ઉપર 200 કિલોમીટર. નકશા ઉપર 1 સેન્ટીમીટર એટલે 200 કિલોમીટર થાય છે જમીન ઉપર. એ પ્રમાણ માપનો ઉપયોગ કરીને આપણે આ 2 પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો છે, દિલ્હી જયપુરથી કેટલું દૂર છે? તો દિલ્હી પહેલાં તો આપણે જોઈએ ક્યાં છે દિલ્હી અને ક્યાં છે જયપુર. દિલ્હી અહીંયા છે, જયપુર અહીંયા છે. તો આ બેયનું આપણે અંતર માપવાનું છે. એ સેન્ટીમીટર આપણે પહેલાં માપી જોવાના છે માપપટ્ટીથી. એટલે માપપટ્ટીથી માપીશું તો જેટલા સેન્ટીમીટર થાય એના આધારે આપણે નક્કી કરવાનું છે કે એનો જમીન ઉપર કેટલા કિલોમીટર થાય છે. તો કે 1 સેન્ટીમીટર એટલે 200 કિલોમીટર થાય છે. તો આ અંદાજિત આપણે 1.5 સેન્ટીમીટર જેટલું થાય છે, 1.5 સેન્ટીમીટર. તો નીચે જવાબ આપેલા છે 50, 500 અને 250. તો જવાબ આવશે 250. કેટલો આવશે? 250. કેમ કે એનું નકશાની અંદર અંતર છે 1.5. 1 સેન્ટીમીટર એટલે 200 અને 1/2 સેન્ટીમીટર એટલે બીજા 50. બરાબર છે. 200 1/2 એટલે 100 થાય, પણ એમાં પૂરું 1.5 સેન્ટીમીટર જેટલું નથી. એટલે એનું અંદાજિત અંતર આપણે કહેવાનું છે કે 250 કિલોમીટર જેટલું હશે. આગળનો પ્રશ્ન છે, અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર હશે? જયપુર અને ભોપાલનો અંદાજ લગાવવાનો છે. તો કે જયપુર ક્યાં છે? અહીંયા છે. ભોપાલ અહીંયા છે. આ 2 આપણે એમ તારા માપવાનું છે. તો એ અંદાજિત 2.5 જેટલું છે. 2.5
સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર જેટલું છે. તો નકશા ઉપર પણ આપણે લખવાનું છે. તો નકશા ઉપર આવશે 2.5. તો 2 સેન્ટીમીટર એટલે કેટલું થશે? 400, અને અડધું એટલે બીજા 100 એટલે 500 કિલોમીટર જેટલું થશે. 500 કિલોમીટર થશે. આગળ અહીંયા બીજા પ્રશ્નો છે થોડાક. નકશો જોઈને આપણે જવાબ આપવાના છે. પહેલું છે, કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? કયું રાજ્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે એનો આપણે જવાબ આપવાનો છે. તો નકશો જોઈએ આપણે. નકશો છે એની અંદર જોવાનું છે કે મધ્યપ્રદેશ છે 4 રાજ્યોથી ઘેરાયેલું છે. તો કે 1, 2, 3, 4 અને 5. તો 5 રાજ્યોથી ઘેરાયેલું છે. તો એ આપણે જવાબની અંદર ચાલશે નહીં. બીજું જોઈએ છત્તીસગઢ. તો એ 1, 2, 3, 4, 5, 6 રાજ્યોથી ઘેરાયેલું. તો એ પણ નહીં ચાલે. તો એવી રીતે આપણે કયું રાજ્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે એવું એક રાજ્ય આમાંથી આપણે ગોતવાનું છે. તો એમાં તેલંગાણા છે એ જોવો તો 1, 2, 3 અને 4. તો એ તેલંગાણા રાજ્ય છે 4 રાજ્યોથી ઘેરાયેલું છે. જવાબની અંદર આપણે લખવાનું છે કે તેલંગાણા છે એ 4 રાજ્યોથી ઘેરાયેલું છે. તેલંગાણા બરાબર છે. આગળ, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? તો નકશાની અંદર આપણે જોઈએ કે જે રાજ્ય મોટું દેખાતું હોય એનું ક્ષેત્રફળ વધારે હોય. એમાં સૌથી મોટા દેખાતા હોય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે. એમાં સૌથી વધારે ક્ષેત્રફળ આપણે રાજસ્થાનનું છે. જવાબની અંદર રાજસ્થાન આવશે. રાજસ્થાનનું ક્ષેત્રફળ છે એ સૌથી વધારે છે. આગળનો પ્રશ્ન છે, કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે? કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું વધારે છે? જોઈએ આપણે. તો એમાં સિક્કિમ ક્યાં છે? અહીંયા છે. નાનું અમથું સિક્કિમ છે. એમાં સૌથી પહેલાં આપણે કયું જોવાનું છે? તો કે ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ છે એનું ક્ષેત્રફળ કેટલું છે આપણે જોઈએ. તો ઉત્તર પ્રદેશ છે એ ઘણું બધું મોટું છે. તો સિક્કિમ 8 સિક્કિમ થાય એવડું નથી, પણ ઘણા બધા સિક્કિમ થાય એવડું છે. તો બીજું જે રાજ્ય આપેલું છે એ ત્રિપુરા છે. તો ત્રિપુરા જોઈએ આપણે. ત્રિપુરા ક્યાં છે? તો કે અહીંયા છે. તો એ તો સિક્કિમ જેવડું જ છે. એ પણ જવાબની અંદર આવશે નહીં. આગળ છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર જોઈએ આપણે. તો મહારાષ્ટ્રની અંદર એ પણ ઘણું બધું મોટું છે. એટલે સિક્કિમ તો એકદમ નાનું છે. 8 સિક્કિમથી વધારે એનું ક્ષેત્રફળ થશે. હવે એના પછીનું છે હિમાચલ પ્રદેશ. તો હિમાચલ પ્રદેશ જોઈએ આપણે. હિમાચલ પ્રદેશ ક્યાં છે? તો કે અહીંયા છે. તો એ 8 સિક્કિમ જેટલું થાય એવડું છે. જવાબની અંદર આવશે હિમાચલ પ્રદેશ આવશે. તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ. પ્રશ્ન છે, રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધુ છે? રાજસ્થાનનું ક્ષેત્રફળ જોવાનું છે આપણે. રાજસ્થાનનું ક્ષેત્રફળ અને પંજાબનું ક્ષેત્રફળ. તો અંદાજિત પંજાબ કેટલા થાય એવું રાજસ્થાન છે એ આપણે કહેવાનું છે. તો આપણે અંદાજ લગાવીએ. પંજાબ છે તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અંદાજિત 9 પંજાબ થાય એવડું અંદાજિત આપણે કહેવાનું છે. તો 9 ગણું વધારે છે. જવાબ આવશે કેટલા ગણું વધુ છે? તો કે 9 ગણું વધુ છે. આગળ અહીંયા સમુદ્ર આપેલો છે અને આ બાળક છે એ સમુદ્ર જોવા માટે અહીંયા ઊભો છે અને એને કલ્પના કરે છે કે એનો કંઈ સમુદ્રનો અંત જ દેખાતો ન હોય એવું એને લાગી રહ્યું છે. બરાબર છે. હવે અહીંયા થોડુંક 2 પ્રશ્નો છે બીજા કે જેની એક તરફ સમુદ્ર હોય એવા રાજ્યો ઉપર નિશાન કરો. તો નકશો જોવાનો છે આપણે અને એની અંદર જોવાનું છે કે કયા કયા રાજ્યોની એક તરફ સમુદ્ર આવેલો છે. જોઈએ તો પહેલાં તો આ બધો સમુદ્ર છે. એમાં અહીંયા ગુજરાતની એક તરફ સમુદ્ર છે, મહારાષ્ટ્ર, અહીંયા ગોવા છે, કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આટલા રાજ્યોની એક તરફ સમુદ્ર આવેલો છે. બરાબર છે. આગળનો બીજો પ્રશ્ન છે, એવા એક રાજ્યનું નામ આપો જેની એક પણ તરફ સમુદ્ર ન હોય. તો જેની એક પણ તરફ સમુદ્ર ન હોય એવું રાજ્ય આપણે ગોતવાનું છે. તો એવા તો ઘણા બધા રાજ્ય છે, જેમ કે છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ. ઉત્તરના બધા રાજ્યો છે એની એક પણ તરફ સમુદ્ર આવેલો નથી.
તો એ બધા રાજ્યો છે એમાંથી કોઈ પણ એક નામ આપણે લખવાનું છે. આગળ અહીંયા એક નાનો એવો બીજો નકશો આપેલો છે અને પ્રમાણ માપ સમજવા માટે નકશાની અંદર જે અંતર આપેલું હોય એના આધારે આપણે કિલોમીટર, એક સ્થળથી બીજું સ્થળ કેટલા કિલોમીટર દૂર છે તે શીખવા માટેની આ પ્રવૃત્તિ છે. એમાં પહેલો પ્રશ્ન છે, નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેન્ટીમીટર દૂર આવેલું છે? તો અહીંયા આપણે આ માપવાનું છે, માપપટ્ટીથી માપી લેવાનું. તો એ અંદાજિત કેટલા સેન્ટીમીટર થાય છે? તો કે અંદાજિત 5 સેન્ટીમીટર જેટલું થાય છે. તો જવાબ આપણે લખવાનો છે 5 સેમી. હવે આગળનો પ્રશ્ન છે, ઇડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે? હવે આ તો નકશામાં 5 સેન્ટીમીટર છે. જમીન ઉપર આપણે ઇડલીપુરથી બરફીનગર જવું હોય તો અહીં પ્રમાણમાં આપેલું છે 1 સેમી એટલે 10 કિલોમીટર થાય છે. તો આ અંતર છે 5 સેન્ટીમીટર છે. તો કેટલા કિલોમીટર થશે? તો કે 50 કિલોમીટર થશે. કિમી જેટલું થશે. ત્રીજું છે, ઇડલીપુર અને બરફીનગરના રસ્તાના મધ્યમાં ખમણપુર આવેલું છે, તેના ઉપર કેનું નિશાન કરો? ઇડલીપુર અને બરફીનગર બેયના વચ્ચે કઈ જગ્યાએ આવશે વચ્ચે? તો કે અહીંયા ખમણપુર આવેલું છે. તો ત્યાં આપણે કેનું નિશાન કરવાનું છે. આગળનો પ્રશ્ન છે, જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે. તો તે ક્યાં હશે? તો અહીંથી 35 કિલોમીટર અને અહીંથી 35 કિલોમીટર એટલે 35 ને 35 70 કિલોમીટર દૂર થયું છે. આ બે વચ્ચેનું અંતર 70 કિલોમીટર છે. સેન્ટીમીટર કેટલા હશે? તો કે 7 સેન્ટીમીટર લાંબો રસ્તો છે નકશા ઉપર. હવે આપણે આમાં 3.5 સેન્ટીમીટર જ્યાં થતું હોય ત્યાં આપણે એક નિશાન કરવાનું છે. માપપટ્ટીથી અથવા તો દોરીથી માપીને 3.5 સેન્ટીમીટર જ્યાં થાય ત્યાં એનું નિશાન કરવાનું છે. તો 3.5 સેન્ટીમીટર અંદાજિત આપણે જોઈએ તો અહીંયા થશે અને ત્યાં આપણે લખવાનું છે જેનું નિશાન કરવાનું છે. બરાબર છે. આગળનો પ્રશ્ન છે, ભેળપુર અને છોલાઘાટ વચ્ચેના રસ્તાની લંબાઈ માપો, એના માટે દોરીનો ઉપયોગ કરવાનો છે. જો છોલાઘાટ અને ભેળપુર એનો રસ્તો વાંકો ચૂકો રસ્તો છે તો એના માપપટ્ટીથી તો માપી ન શકાય. એના માટે દોરી તમારે લેવાની છે અને દોરી છે આ રસ્તા ઉપર ગોઠવી દેવાની છે અને પછી દોરીને સીધી કરીને એને માપપટ્ટીથી દોરીને માપી લેવાની છે. એના આધારે તમે નક્કી કરી શકશો કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે. બરાબર છે. તો એવી રીતે દોરીથી એને તમારે માપવાનું છે. અહીંયા હવે આશીની શાળાનો નકશો આપેલો છે. આશી જે છોકરી જે છે એ જે ઇન્ડિયા ગેટ પર ગઈ છે તે છોકરીની શાળા છે આ. અને એની અંદર અહીંયા અલગ અલગ બધું જે દરવાજો છે, રમતનું મેદાન છે, કાર્યાલય, બગીચો, સભા મેદાન, હોલ એ બધું આમાં આપેલું છે. આ બધા જે છે એ વર્ગખંડો છે અને સ્કૂલના આ બધા એની વર્ગખંડો છે. બરાબર છે. એ બધું છે એ આખો નકશો અહીંયા આપેલો છે. એના આધારે થોડાક પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધારે છે? સભા મેદાનનું ક્ષેત્રફળ. તો આપણે નકશો જોઈએ. આ નકશો છે એમાં કાર્યાલય ક્યાં છે? તો કે કાર્યાલય છે એ અહીંયા છે અને એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 3 ચોરસ સેમી. હવે સભા મેદાન ક્યાં છે? અહીંયા છે અને એનું ક્ષેત્રફળ 15 ચોરસ સેમી છે. આ બાજુ 3 છે, આ બાજુ 5. બધા ખાના ગણી લ્યો તો કેટલા થાય છે? તો કે 15 થશે. 15 ચોરસ સેમી છે. તો એ કેટલા ગણું થયું? કાર્યાલયના ક્ષેત્રફળ કરતા 3 ગુણ્યા કેટલા કરવી તો 15 થશે? તો 3 ગુણ્યા 5. 3 ગુણ્યા 5 બરાબર 15 થાય. બરાબર છે. તો એ કેટલા ગણું થયું? 5 ગણું થયું. તો કાર્યાલયના ક્ષેત્રફળ કરતાં સભા મેદાનનું ક્ષેત્રફળ કેટલા ગણું વધારે છે? તો કે 5 ગણું વધારે છે. હવે આગળનો પ્રશ્ન છે, દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? તો આપણે લંબાઈ અને પહોળાઈ પહેલા નકશાની અંદર આપણે જોઈ તો
કે નકશાની અંદર એની લંબાઈ છે એ 2 સેન્ટીમીટર પૂરા છે અને એ પ્રમાણમાં આપેલું છે 2 સેન્ટીમીટર એટલે 5 મીટર, તો આ ભાગ છે 5 મીટર થયો. આ બાજુ કેટલું લાંબુ છે તો કે 2 સેન્ટીમીટર પૂરું નથી, અહીંયા થોડુંક બાકી રહેશે, તો એ અંદાજિત 2 સેન્ટીમીટરમાં થોડુંક ઓછું છે એટલે એ 5 મીટરથી પણ થોડુંક ઓછું થાય છે, તો 5 મીટરથી થોડુંક ઓછું એટલે 4 મીટરની આજુબાજુ અંદાજિત હોય. તો જવાબમાં જોઈએ 5 ને 4 છે એમાં, તો અહીંયા લંબાઈ 5 મીટર ને પહોળાઈ 4 મીટર, તો એ જવાબની અંદર આવશે. જવાબ શું આવશે? એ જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, આશીની શાળાના બધા જ વર્ગખંડો કંઈક આ રીતે દેખાય છે. જો અહીંયા આશીની શાળાના વર્ગખંડોનું એક ચિત્ર આપેલું છે, એની અંદર કઈ કઈ વસ્તુ ક્યાં આવેલી છે એનું બધું આપેલું છે, કે અહીંયા દરવાજો છે, નોટિસ બોર્ડ છે, દરવાજાની બરાબર સામે અહીંયા બ્લેકબોર્ડ છે, અહીંયા ડિસ્પ્લે બોર્ડ છે, કબાટ છે, આ 2 બારીઓ છે અને આ બધી વર્ગની પાટલીઓ છે. એ બધું અહીંયા આપેલું છે અને આ નકશો જોઈને આપણે પાછા થોડાક પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે, બ્લેકબોર્ડની બરાબર સામે નીચેનામાંથી શું આવેલું છે? બ્લેકબોર્ડની બરાબર સામે, બ્લેકબોર્ડ ક્યાં છે? અહીંયા છે, તો એની બરાબર સામે ડિસ્પ્લે બોર્ડ આવેલું છે. શું આવેલું છે? ડિસ્પ્લે બોર્ડ. જવાબ આવશે ડિસ્પ્લે બોર્ડ. આગળનો પ્રશ્ન છે, ફરી એકવાર શાળાનો નકશો જુઓ અને અંદાજ લગાવો કે નીચે આપેલ જ્યાં હોય ત્યાં નિશાની કરો. શાળાનો નકશો પાછો જોવાનો છે, એની અંદર 3A અને 5 એ 2 વર્ગખંડોમાં બ્લેકબોર્ડ ક્યાં હશે એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા તો શાળાના નકશામાં આ વર્ગખંડો ક્યાં છે જોઈએ, 3A અને 7. તો આ શાળાનો નકશો છે, એની અંદર 3A નો વર્ગખંડ અહીંયા છે અને 7 નો વર્ગખંડ અહીંયા છે. તો એમાં આપણે બ્લેકબોર્ડ ક્યાં હશે, તો બ્લેકબોર્ડ માટેના વર્ગખંડનો નકશો જોવો પડશે આપણે. વર્ગખંડનો નકશો જોઈએ આપણે. વર્ગખંડનો નકશો છે, એની અંદર બ્લેકબોર્ડ ક્યાં છે, તો કે બ્લેકબોર્ડ જ્યાં દરવાજો ખુલે છે એ દિવાલ ઉપર વચ્ચે બરોબર બ્લેકબોર્ડ આવેલું છે. તો આપણે એ નકશાની અંદર આપણે દર્શાવવાનું છે, તો કે 3A નો વર્ગખંડ છે એમાં દિવાલ જ્યાં ખુલે છે અહીંયા બ્લેકબોર્ડ આવશે અને 7 છે એમાં અહીંયા બ્લેકબોર્ડ આવશે. બરાબર છે, તો અહીંયા આપણે એ બ્લેકબોર્ડનું નિશાન કરવાનું છે. આગળનો પ્રશ્ન છે, 4 અને 10 એ વર્ગખંડમાં કબાટ ક્યાં છે? તો કબાટ પહેલા આપણે વર્ગખંડનું નકશો જોઈ. કબાટ છે એ બારીઓ જ્યાં છે, 2 બારીઓ વાળી દિવાલ ઉપર અહીંયા જગ્યા જ્યાં છે ત્યાં કબાટ છે. બરાબર છે, તો 4 અને 10 ના વર્ગખંડો ક્યાં છે એ જોઈએ આપણે. 4 અને 10 ના, તો કે 4 છે અહીંયા છે, આ 4 છે અને આ 10 છે. તો એની અંદર બારી કબાટ ક્યાં આવશે, કે કબાટ છે એ બારીની દિવાલ છે ત્યાં આવશે. અહીંયા કબાટ આવશે, આમાં આવશે, અહીંયા આવશે. બરાબર છે, તો ત્યાં છે એ વર્ગખંડો બધા આવશે, કબાટ છે એ આવશે. આગળનો પ્રશ્ન છે, 5 અને 5B વર્ગખંડમાં નોટિસ બોર્ડ દર્શાવવાનું છે આપણે. 5 અને પહેલા તો નોટિસ બોર્ડ વર્ગખંડમાં ક્યાં છે, તો કે નોટિસ બોર્ડ છે એ જ્યાં દરવાજો ખુલે છે એ દિવાલ ઉપર અહીંયા છે. જ્યાં દરવાજો ખુલે છે ત્યાં આ દિવાલ ઉપર છે નોટિસ બોર્ડ. હવે કયા રૂમની અંદર આપણે બતાવવાનું છે નોટિસ બોર્ડ, તો કે 5 અને 6B. 5 અને 6B. તો શાળાનો નકશો જોઈએ. 5 ક્યાં છે, અહીંયા છે, અને 6B ક્યાં છે, 5 અને 6B અહીંયા છે, 6B. આ 2 વર્ગખંડોની અંદર નોટિસ બોર્ડ ક્યાં છે એ આપણે કહેવાનું છે. બરાબર છે, તો જ્યાં દરવાજો ખુલે છે એ દિવાલ ઉપર છે, તો અહીંયા નોટિસ બોર્ડ આવશે. અને આની અંદર દરવાજો ક્યાં ખુલે છે 6Bમાં, અહીંયા, તો અહીંયા નોટિસ બોર્ડ આવશે. બરાબર છે. આગળનો પ્રશ્ન છે,
2 નંબરના વર્ગખંડમાં મધ્ય હારની છેલ્લી બેઠક આપણે બનાવવાની છે. તો પાટલીઓ જોવાની છે અને એમાં આ પાટલી છે વચ્ચેથી આ પાટલી વચ્ચેની હાર છે, એમાં આ પાટલી આપણે બનાવવાની છે 2 નંબરના વર્ગખંડની અંદર. તો પાટલીઓ ક્યાંથી ગોઠવાયેલી છે? બ્લેકબોર્ડની બરાબર સામેથી. અને બ્લેકબોર્ડ છે દરવાજો ખુલે એ દિવાલ પર. તો એ 2 નંબરનો વર્ગખંડ ક્યાં છે? અહીંયા છે. એમાં બ્લેકબોર્ડ ક્યાં આવશે? બ્લેકબોર્ડ છે જ્યાં દરવાજો ખુલે છે એ દિવાલ ઉપર, એટલે કે અહીંયા આવશે બ્લેકબોર્ડ, એની બરાબર સામે. એટલે કે અહીંયા છેલ્લી પાટલી આપણે બનાવવાની છે. કઈ જગ્યાએ આવશે છેલ્લી પાટલી? અહીંયા આવશે છેલ્લી પાટલી. આગળનો પ્રશ્ન છે, 1ના વર્ગખંડમાં ડિસ્પ્લે બોર્ડ બનાવવાનું છે આપણે. 1નો વર્ગખંડ, 1 વર્ગખંડ ક્યાં છે? અહીંયા છે. એનું ડિસ્પ્લે બોર્ડ આવે. ડિસ્પ્લે બોર્ડ છે એ કઈ બાજુ આવે છે? અહીંયા આવે છે. ડિસ્પ્લે બોર્ડ છે એ બ્લેકબોર્ડની બરાબર સામે આવે છે. બ્લેકબોર્ડની બરાબર સામે. તો નકશાની અંદર આપણે બતાવીએ, 1 નંબરના વર્ગખંડની અંદર બ્લેકબોર્ડ છે અહીંયા આવે છે અને અહીંયા ડિસ્પ્લે બોર્ડ આવશે. અહીંયા ડિસ્પ્લે બોર્ડ આવશે. બરાબર છે. આગળનો પ્રશ્ન છે, 3અના વર્ગખંડમાં બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકે? 3અનો વર્ગનો બેઠેલો વિદ્યાર્થી છે એ રમતનું મેદાન જોઈ શકશે? પહેલા તો 3અનો વર્ગ ક્યાં છે? અહીંયા છે. હવે બારીમાંથી જોવે છે બહાર, તો એ રમતનું મેદાન જોઈ શકે છે? ના, રમતનું મેદાન નથી જોઈ શકતો. એ સભા મેદાન જોઈ શકે છે. રમતનું મેદાન અહીંયા છે. બરાબર છે. તો એ નહીં જોઈ શકે. તો આ નકશા આલેખનના પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું, જે તમે ખૂબ જ ધ્યાનપૂર્વક શીખ્યા હશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો.